આ સપનાઓ ભાજપ પૂરા કરે તો ચોક્કસથી ત્યાં જશું. પ્રવીણ રામ, જેમણે એક પત્રકાર પરિષદ કરી અને તેમાં કહ્યું, રાજુ કરપડાની જગ્યાએ ખેડૂત નેતા તરીકે કોકને વ્યવસ્થિત રીતે શણગારવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે. કે અમારા ખેડૂતોના મુદ્દાઓ છે, જે ખેડૂતોના પડતર માંગણીઓ છે, જે ખેડૂતોના માટે અમે સપનાઓ જોયા છે, આ સપનાઓ ભાજપ પૂરા કરે તો ચોક્કસથી ત્યાં જશું. તો જ ખેડૂતોને કહીએ છીએ તમારો આત્માને પૂછી લેજો, તમારો આત્મા કે ખરેખર રાજુ કરપડાના સમર્થનમાં સભામાં જવું જોઈએ તો જ આવજો, તમારો આત્મા ના પાડે તો નહીં આવતા. ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં ખૂબ સમય લાગે છે. એ મુદ્દે ખેડૂતો વિચારશે તો એ દિશામાં વિચારશું, અને ખેડૂતો માનશે કે બિનરાજકીય રીતે લડાઈ લડવી છે તો બિનરાજકીય રીતે લડશું. આમાં કોઈ જગ્યાએ આકર્ષણ છે, ફલાણી પાર્ટી સાથે નક્કી થયું, ફલાણી પાર્ટી સાથે, આવી કોઈ વાતો નથી. ખેડૂતો માટે સારા કામ હજુ શું કરી શકાય, આ મહત્વનું હોય છે. ખેડૂતોના કામ થશે તો સત્તા પક્ષમાં જશું, એ પણ જે તે સમયે ખેડૂતો નક્કી કરશે ત્યારે. માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ ન કરે અને ખેડૂતના મુદ્દે લડશે, જેનાથી ખેડૂતને ફાયદો થાય એવું હશે તો રાજુ કરપડા એ પાર્ટીના વખાણ કરશે, ભલે એ પાર્ટી છોડીને આવ્યો હોય. મારો સ્વભાવ છે કે જે મુદ્દો પકડ્યો એમાં પરિણામ સુધી લડવું. ક્યાંક ને ક્યાંક ખેડૂતના કામ થવા જોઈએ, ને એ કામ કરનારા જે લોકો હશે, જે પાર્ટીના હશે, રાજુ કરપડા એના વખાણ કરશે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઉમંગ અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કિસાન ક્રાંતિ સભાથી રાજુ કરપડા એ કઈ દિશામાં કે કયા પક્ષ તરફ આગળ જવાનું વિચારી રહ્યા છે. આમ તો ગુજરાત એ રાજનીતિનું એપિસેન્ટર, સાદી ભાષામાં કહીએ તો રાજનીતિનો અખાડો એટલે ગુજરાત. અહીંયા કોઈ નવી રાજકીય પાર્ટી પણ આવે, એ પોતાનું એક્સપેરિમેન્ટ કરે, અને અહીંયા એ એવા નેતાઓ પણ ચૂંટાઈને આવે છે કે જે જનતાની વાત તો કરતા હોય છે, પરંતુ એ જનતાની વાત કરતા એ રાજકીય નેતા એ કોઈ પણ રાજકીય પક્ષની અંદર હોય, જનતાએ માત્ર એ નેતાને ચૂંટે છે. રાજનીતિની અંદર અને સમાજકારણની અંદર સક્રિય થયેલા અનેક નેતાઓ એ આજે અલગ અલગ રાજકીય પક્ષની અંદર ચૂંટણી લડી ચૂક્યા છે. કેટલાકને જનતાએ સ્વીકાર્યા તો કેટલાકને નથી પણ સ્વીકાર્યા. અને આ તમામની વચ્ચે ગુજરાતની અંદર છેલ્લા 10 દિવસથી એક ચર્ચા એ ખૂબ ચાલી રહી છે કે રાજુ કરપડા હવે ક્યાં જશે. આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપ્યા બાદ અનેકે વિવાદો થયા, અનેકે વિવાદો સામે આવ્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ રાજુ કરપડાની સામે અનેક એવા આરોપ લગાવ્યા, પણ આ તમામ આરોપોની વચ્ચે રાજુ કરપડાએ એક પણ નેતાની સામે એ ક્યારેય એક નિવેદન નથી આપ્યું કે આ નેતાએ મારી સામે કોઈ નિવેદન આપ્યું તો હું તેની સામે કોઈ નિવેદન આપું. પરંતુ આ તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસે અને પ્રવાસની વચ્ચે રાજુ કરપડાની કિસાન ક્રાંતિ સભા, સુરેન્દ્રનગર જિલ્લાના એ ખેડૂતોએ કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરી રહ્યા છે અને એમાં મુખ્ય ચહેરો એ રાજુ કરપડા છે. અને આ સભાની અંદર ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે ખેડૂતોએ સ્વ ખર્ચે એક સભાનું આયોજન કરી રહ્યા છે, અને એ પણ રાજુ કરપડા માટે. લાંબો સમય નથી લેવો, આપણી સાથે આ જ તમામ મુદ્દાઓને લઈ રાજુ કરપડા જ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીએ. રાજુભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, આજે સવારમાં તમારો એક વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચ્યો અને અમે વિડીયો પણ જોયો, જેમાં તમે એક વાત કહી હતી કે ગુજરાતના ઇતિહાસમાં કદાચિત પહેલી એવી ઘટના હશે કે ખેડૂતોએ પોતાના ખર્ચે રૂપિયા ભેગા કરી અને કિસાન ક્રાંતિ સભાનું આયોજન કર્યું છે.
જેના મુખ્ય આગેવાન તરીકે અથવા તો એ મંચ ઉપર જેને સાંભળવા માટે લોકો આવવાના છે એ રાજુ કરપડા ત્યાં પહોંચવાના છે? જી, આમ તો જ્યારથી મેં રાજીનામું આપ્યું છે આમ આદમી પાર્ટીમાંથી, ત્યાર પછી સ્વાભાવિક છે ખેડૂતોના સતત ફોન આવતા હોય, કોઈ કારણ પૂછતા હોય, કોઈ ડાયરેક્ટલી બોલતા હોય કે રાજુભાઈ જે નિર્ણય લેશો એમાં તમારી સાથે ભૂતકાળમાં પણ હતા, આવનાર સમયમાં પણ રહેવાના છીએ. ઘણા બધા ખેડૂત આગેવાનો છે કે જેને કારણ પણ જાણવાની કોશિશ નથી કરી, ડાયરેક્ટલી એવું માની લીધું છે કે રાજુભાઈ અમારી માટે લડતા હતા, આવનાર સમયમાં પણ યોગ્ય પ્લેટફોર્મ શોધીને રાજુભાઈ અમારી માટે લડશે. વાત એ છે કે રાજીનામું પછી જે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ દ્વારા જે આક્ષેપો થયા, ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ખોટા ચિતરવાના પ્રયત્ન થયા, એની વિરોધમાં ખેડૂતોએ જવાબ આપવાના સ્વયંભૂ ચાલુ કર્યા. ત્યાર પછી ખેડૂત આગેવાનો થોડા દિવસ પહેલા મૂળી તાલુકાના દુધઈ ગામે મળ્યા હતા. ત્યાં તમામ ખેડૂત આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી આવેલા આગેવાનો એક નિર્ણય કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખેડૂતો સ્વ ખર્ચે સભાનું આયોજન કરશે. જેમાંની પહેલી સભા 23 તારીખ એટલે કે આવતીકાલે ગઢાદ ગામે રાખી છે. થાનગઢ અને મૂળી તાલુકાની વચ્ચેનું ગામ છે. ત્યાર પછીની જે સભા છે એ ખાટડી ગામની સભા રાખવામાં આવી છે. ત્યાર પછી એક પદયાત્રાનું પણ આયોજન ખેડૂતોએ સ્વ ખર્ચે કર્યું છે જે થાનગઢમાં છે. મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં આવી ઘટના ઘટી કે ન ઘટી મારે ધ્યાને આવ્યું નથી, પણ ઇતિહાસમાં ટાંકી શકાય એવી ઘટના છે કે કોઈ એક વ્યક્તિ માટે થઈ યા તો પોતાના એક ભાઈ સમાન લીડર માટે થઈ અને ખેડૂતો પરસેવાની કમાણીથી ફાળો કરી દરેક ગામમાં ફાળો ઉઘરાવી અને સભાનું આયોજન ખેડૂતો કરતા હોય, આવી ઘટના કદાચ ભૂતકાળમાં ક્યારેય નહીં ઘટી હોય. સીધી વાત એ છે કે આજ દિવસ સુધીની સભાઓ આપણે જોઈ છે જે અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ક્યાંક ને ક્યાંક જે કાળું નાણું હોય છે એ એકત્રિત કરી, કાં તો 2 નંબરના પૈસા હોય છે એને એકત્રિત કરી અને સભાઓ ઘણી બધી થતી હોય છે. પરંતુ પરસેવાની કમાણીના પૈસા ખેડૂત સભા માટે વાપરવા પૂર્ણ વિશ્વાસ રાજુ કરપડા પર રાખવો. જે નિર્ણય લેવો હશે તે રાજુ કરપડા રહેશે. પણ આજે અમે હજારો ખેડૂત રાજુ કરપડાની સાથે છીએ અને એના સમર્થનમાં સભાનું આયોજન કરીએ છીએ. આ ઘટના જેલમાં ગયા પછી આમ આદમી પાર્ટીએ જે કોઈ મારા પર આક્ષેપો કર્યા, અમુક નેતાઓએ આક્ષેપો કર્યા, ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, 100% દુઃખ થયું, ત્યારે ખૂબ દુઃખી થયા. પણ જ્યારે ખેડૂતોએ ખંભા પર હાથ મૂકીને કહ્યું કે તમે જે નિર્ણય લેશો એમાં તમારી સાથે છીએ અને અમે ખેડૂતો સ્વખર્ચે આયોજન કરી રહ્યા છીએ. મેં જોયું 2 દિવસ પહેલા ખેડૂતો પોતે રોડ પરના જે પોલ છે, થાંભલા છે, ત્યાં ખેડૂતો પોતે થાંભલે ચડીને બેનર પોસ્ટરો લગાવી રહ્યા છે. પ્રદીપભાઈ, આનાથી મોટો પ્રેમ એક નેતા તરીકે બીજો શું હોઈ શકે? મારા માટે આનાથી મોટી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે? ખેડૂતોને મેં રોક્યા છે. વધારાના બેનર પોસ્ટર ન છપાવવા માટે મેં ખેડૂતોને ટેલિફોનિક વાત કરીને અપીલ કરી છે કે આવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. પરંતુ ખેડૂતોનો પ્રેમ અને ખેડૂતોનો જે ઉત્સાહ છે એ બતાવે છે કે આવનાર સમયમાં ખેડૂતોની તાકાતને કોઈ તોડવાના પ્રયત્ન કરશે તો એમાં સફળ નહીં થાય અને ખેડૂત સંગઠન દિવસે ને દિવસે મજબૂત થતું જશે. રાજુ કરપડાનો અવાજ છે અને બુલંદ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો, આસપાસના જિલ્લાઓના ખેડૂતો 23 તારીખે સ્વ ખર્ચે, કોઈ વ્યવસ્થા, બસોની, ગાડીઓની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. સભાનું આયોજન પણ ખેડૂતોએ કર્યું છે. ત્યાં ખેડૂતો પહોંચી રહે છે એ પણ સ્વ ખર્ચે પહોંચી જશે અને જે કોઈ નાની મોટી ત્યાં વ્યવસ્થા થશે એ ખેડૂતો સ્વ ખર્ચે કરી રહ્યા છે. જી. અચ્છા રાજુભાઈ, અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસનો આજે બીજો દિવસ છે. પહેલા જ દિવસે પત્રકાર પરિષદની અંદર રાજુ કરપડાને લઈને નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કઈ પરિસ્થિતિમાં પાર્ટી છોડીને ગયા છે એ સૌ કોઈને ખ્યાલ છે. આ નિવેદન જરા તમે સાંભળ્યું? જે મને આજે 2-3 પત્રકાર મિત્રોના મારફતે નિવેદન મને મળ્યું છે, જેને લઈને જવાબો પણ માંગ્યા છે, તો સ્વાભાવિક છે કે મેં નિવેદન સાંભળ્યું છે. જી. શું જવાબ આપશો તમે? કઈ પરિસ્થિતિની અંદરથી તમે પાર્ટી છોડી? મારો જવાબ પણ એ જ છે
કે રાષ્ટ્રીય નેતૃત્વ સારી રીતે જાણે છે કઈ પરિસ્થિતિની અંદર પાર્ટી છોડી છે. પ્રદેશ નેતાઓ એક બે વ્યક્તિઓ જે આક્ષેપો કરી રહ્યા છે તે એકદમ જુઠ્ઠા પાયા વિહોણા છે. ખરેખર સાચી વાત શું છે એ રાષ્ટ્રીય નેતાઓ જાણે છે. ખરેખર એ જાહેરમાં કરવા જેવી વાતો નથી. એટલે કદાચ કેજરીવાલજીએ વાત કરવાનો જવાબ આપ્યો હશે. હું પહેલા પણ કહેતો હતો, આજ પણ કહું છું કે કેજરીવાલજી માટે ખરેખર હું રિસ્પેક્ટ કરું છું. આમ આદમી પાર્ટીના અમુક રાષ્ટ્રીય નેતાઓ છે જેના માટે મેં આજ સુધી કોઈ ટીકા ટિપ્પણી નથી કરી. અને હું એવું માનું છું કે એક બે નેતાઓના કારણે આખી પાર્ટીને ખરાબ ન ચિતરવી જોઈએ. મેં પણ આરોપો મૂકવાનું, ટીકા ટિપ્પણી કરવાનું એટલે ટાળ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે એક બે વ્યક્તિઓના કારણે જ્યાં 5 વર્ષ સુધી મેં પરસેવો પાડ્યો છે, જેના માટે મહેનત કરી છે, જેના કામ કર્યું છે, એ જ લોકોને, એ જ પાર્ટીને મારા મોઢેથી હવે ખરાબ બોલવું આ મને ઉચિત લાગતું નથી. મેં 8 વર્ષથી ખેડૂતો માટે કામ કર્યું છે. હું ખેડૂતોને એટલું જ વિનંતી કરીને કહીશ કે તમને એવું લાગતું હોય કે 8 વર્ષમાં જે રાજુ કરપડાએ કામ કર્યું છે, નીડર બનીને કામ કર્યું છે, કોઈનો ડર રાખ્યા વગર કામ કર્યું છે, ખેડૂતોના હિતમાં કામ કર્યું છે, ક્યારેય પણ તમને ખેડૂતોને એવું લાગતું હોય કે આ વ્યક્તિગત રીતે 8 વર્ષ રાજુ કરપડા પરિવારથી દૂર રહીને આપણા માટે કામ કરતો તો આપણને એનાથી ફાયદો થયો છે, તો જ ખેડૂતોને કહીએ છીએ તમારો આત્માને પૂછી લેજો. તમારો આત્મા કે ખરેખર રાજુ કરપડાના સમર્થનમાં સભામાં જવું જોઈએ તો જ આવજો. તમારો આત્મા ના પાડે તો નહીં આવતા. રાજુભાઈ, આજે તમે જે વિડીયો ગુજરાતના ખેડૂતોને અપીલ કરી તેમાં તમે એક વાત કરી હતી કે મારા જેવા ખેડૂત આગેવાનોને અમુક રાજકીય પાર્ટી એ પતાવવાના ષડયંત્રો કરી રહી છે. તો શું તમારા જેવા ખેડૂત આગેવાનોને પતાવવાના ષડયંત્રો થતા હોય ત્યારે હવે ખેડૂતો ખુદ આગળ આવીને આવા શક્તિ પ્રદર્શનોને અને તમારા જેવા ખેડૂત આગેવાનોના સમર્થનમાં સભા કરી રહ્યા છે? બિલકુલ ચોક્કસથી એવું કહી શકાય કે જ્યારે તમે એક ચોક્કસ પાર્ટી સાથે જોડાયેલા નથી ત્યારે એ જ પાર્ટી, જે પાર્ટીમાં તમે વર્ષો સુધી કામ કર્યું છે, પાર્ટીના નેતાઓ પણ જાણે છે કે તમે ખેડૂતો માટે કામ કરતા હતા. પાર્ટીના નેતાઓ સારી રીતે જાણે છે કે ખેડૂતોને તમે કેટલું પ્રાધાન્ય છે, ખેડૂતોના દિલમાં કેટલી જગ્યા છે. આજે જ્યારે તમે એ પાર્ટી છોડો છો ત્યારે એ જ પાર્ટીના નેતાઓ દ્વારા તમને ખરાબ ચિતરીને ખેડૂત નેતા તરીકેની તમારી જે ઇમેજ છે એને ભૂસવાના પ્રયત્ન એ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા, જે પાર્ટીમાં મેં 5 વર્ષ સુધી ભોગ આપ્યો છે. તો હું એવું માનું છું કે આજે સ્વયંભૂ ખેડૂત આગળ આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતે સંદેશ આપવા માંગે છે કે અમારા ખેડૂતોની તાકાતને કોઈ પણ, માત્ર એક રાજકીય પાર્ટી નહીં, કોઈ પણ રાજકીય પાર્ટી અમારા ખેડૂતોની તાકાતને તોડી નહીં શકે, ખેડૂત સંગઠનોને તોડી નહીં શકે. મારી વાત એટલી જ છે કે ખેડૂત સંગઠન બનાવવામાં ખૂબ સમય લાગે છે, ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં ખૂબ સમય લાગે છે. અને જ્યારે ખેડૂત માટે તમે કોઈ પણ પ્લેટફોર્મ પસંદ કરીને ખેડૂત માટે લડો છો, ખેડૂતોના 5 કામ થાય છે, આ મહત્વનું હોય છે. માત્ર રાજનીતિ ચમકાવવી, રાજનીતિ જ કરવી, દરેક મુદ્દામાં રાજનીતિ કરવી, આ મને એવું લાગે છે યોગ્ય નથી. મહત્વની વાત એ છે ખેડૂતો માટે તમે કેટલા કામ કરી શક્યા છો, આવનાર સમયમાં તમારું વિઝન શું છે, ખેડૂતો માટે સારા કામ હજુ શું કરી શકાય, આ મહત્વનું હોય છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે પોતાના નેતાને કોઈ પાર્ટી બદનામ કરવાની કોશિશ કરે, જે નીડર નેતા છે, જેને ખેડૂતોએ હંમેશા જેના પર વિશ્વાસ રાખ્યો છે, હવે જે ખેડૂત ખાતેદાર નથી એવા લોકો બની બેઠેલા નેતાઓ આજે ટીકા ટિપ્પણી કરી રહ્યા છે, ત્યારે અમારા વિસ્તારના ખેડૂતો છે જેના દિલમાં રાજુ કરપડાની જગ્યા મળેલી છે, આ ખેડૂતોનું દિલ દુભાયું છે. જ્યારે મારા પર આક્ષેપો થયા છે તો દિલ દુભાય છે ખેડૂતનું. અને આજે સ્વયંભૂ ખેડૂતો આગળ આવી રહ્યા છે ને આવનાર સમયમાં પણ ખેડૂતો સાથે રહે છે અને ખેડૂતો જે નિર્ણય લે છે એ નિર્ણય રાજુ કરપડાને શિરોમાન્ય હશે. રાજુભાઈ, ભારતીય જનતા પાર્ટીની અંદર રાજુ કરપડા જોડાય છે એ પ્રકારની એક વાતો વહેતી થઈ હતી. એમાં તારીખ એ 20ની ચર્ચાઓ હતી, જો કે તારીખ તો જતી રહી. રાજુ કરપડા હજુ પણ ખેડૂત આગેવાન જ છે. પણ આ તમામની વચ્ચે કોંગ્રેસના નેતાઓની સાથે બેઠકો થઈ. જી, વાત એ છે કે ભવિષ્યવાણી કરનારા નેતાઓ ઘણા બધા હતા કે રાજુ કરપડા અહીંયા જશે, ત્યાં જશે, આ વાતો થઈ છે. મેં પહેલા પણ કહ્યું છે, રાજીનામું આપ્યું ત્યારે મેં બીજા દિવસે એટલે કે ગઈ 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરતી સમયે પણ મેં કહેલું કે મારું કોઈ પાર્ટીમાં જવાનું હજુ સુધી નક્કી થયું નથી. હું આજે ખેડૂતો માટે લડું છું અને ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જાઉં આવું નિવેદન પણ મેં નથી આપ્યું. મને જ્યારે કોઈએ પૂછ્યું કે તમે ભાજપમાં જશો તો મારી સ્પષ્ટ વાત હતી કે અમારા ખેડૂતોના મુદ્દાઓ છે, જે ખેડૂતોના પડતર માંગણીઓ છે, જે ખેડૂતોના માટે અમે સપનાઓ જોયા છે,
આ સપનાઓ ભાજપ પૂરા કરે તો ચોક્કસથી ત્યાં જશું. સીધી વાત એ છે. વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસના નેતાઓ સ્વાભાવિક છે મળવા માંગતા હોય તો અમારી એક નૈતિક જવાબદારી પણ બને. જૂના મિત્રો પણ હતા, અમે સાથે આંદોલનો કરેલા છે, સાથે કામ કરેલું છે. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ છે, જૂના સાથીઓ છે, સ્વાભાવિક છે આમંત્રણ આપ્યું તો આમંત્રણ આપ્યું તો મને પણ ગમે છે કે સારી બાબત એ છે કે જૂના સાથી છે, એમને આપણી તાકાત જોયેલી છે, ખેડૂતોનો પ્રેમ જોયેલો છે, સાથે મળીને લડવાનું આમંત્રણ આપે. પણ આવનાર સમયમાં કયું પ્લેટફોર્મ પસંદ કરવું આ ખેડૂતો નક્કી કરશે. ક્યારેય અમે એવું નથી કહ્યું કે અમે કોઈ પાર્ટીમાં નહીં જોડાય. હું આજે પણ ખુલ્લા મંચ પરથી, આજે પણ ન્યૂઝરૂમના માધ્યમથી કહું છું, ભૂતકાળમાં કહી ચૂક્યો છું કે કુલડીમાં ગોળ ભાંગવાનો નથી. ખેડૂતોના કામ થશે તો સત્તા પક્ષમાં જશું, એ પણ જે તે સમયે ખેડૂતો નક્કી કરશે ત્યારે. અને જો નહીં થાય કામ તો સ્વાભાવિક છે કે વિપક્ષમાં રહીને જે જગ્યાએ તમે 2 દિવસ પહેલા જોયું હતું ત્યાં એમની સાથે મળી અને ખરેખર જો એવું લાગશે કે લડાઈમાં દમ છે તો એ મુદ્દે ખેડૂતો વિચારશે તો એ દિશામાં વિચારશું. અને ખેડૂતો માનશે કે બિનરાજકીય રીતે લડાઈ લડવી છે તો બિનરાજકીય રીતે લડશું. આમાં કોઈ જગ્યાએ આકર્ષણ છે, ફલાણી પાર્ટી સાથે નક્કી થયું, ફલાણી પાર્ટી સાથે, આવી કોઈ વાતો નથી. વાત એટલી છે કે પહેલા રાજીનામું આપ્યું ત્યારે ચલાવવામાં આવ્યું, ભાજપ સાથે જોડાય છે. મારી તો ત્યારે પણ કોઈ મીટિંગ નહોતી થઈ. હું તો આજ ખુલાસા કરું છું કે મારી રાજકીય રીતે ચર્ચા કોઈ સાથે થઈ હોય તો એ કોંગ્રેસના નેતાઓ સાથે થઈ છે ને મારા જૂના સાથી મિત્રો હતા. જી રાજુભાઈ, અમિત ચાવડાની સાથે જ્યારે મુલાકાતો થઈ ત્યારે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે કોઈ વાતચીત થઈ હતી? કેમ કે તમારી સાથે મુલાકાતના બરોબર 24 કલાક પહેલા અમિત ચાવડા સહિતના કોંગ્રેસનું ડેલિગેશન એ દિલ્હીની અંદર રાહુલ ગાંધી સાથે મીટિંગ કરી રહ્યું હતું. એ વાતમાં હું એટલું જ કહીશ કે લાલજીભાઈના ઘરે અમે મળ્યા છીએ. લાલજીભાઈ જૂના સાથી મિત્ર હતા ને લાલજીભાઈના ઘરે મળ્યા છીએ અને ચા પાણી પી અને સ્વાભાવિક છે જે ઔપચારિક ચર્ચા થતી હોય એ ચર્ચા થઈ છે. બીજી વિશેષ ચર્ચાઓ તો કઈ નથી. અમિતભાઈએ કોઈ દિલ્હીના હાઈકમાન્ડના નેતાઓ સાથે તમારી કોઈ વાતચીત કરાવી એવી કોઈ ખરી વાત? ના, મને એવું લાગે છે કે એ વિષય પર આગળ કઈ વાત થશે તો ચોક્કસથી હું કહીશ આપના માધ્યમથી. હાલ પૂરતી અત્યારે કોઈ એ વિષય પર મને નથી લાગતું વધારે ચર્ચા કરવી જોઈએ. અચ્છા રાજુભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે. તમે જે રાજકીય પાર્ટીની અંદર અત્યાર સુધી કામ કર્યું, હવે એ જ રાજકીય પાર્ટી ખેડૂતોના મુદ્દાને લઈને મેદાને ઉતરશે અથવા ખેડૂતોની વચ્ચે જશે તો રાજુ કરપડા ખેડૂતોને સમજાવશે કે આ એ ખેડૂતોના મુદ્દે નથી લડી રહ્યા અથવા તો આ રાજકીય પાર્ટી ખેડૂતોના મુદ્દે લડવાને લઈ ખેડૂતોને નિશાને બનાવે છે? એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ રાજકીય પાર્ટી ખેડૂતોનો માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ ન કરે અને ખેડૂતના મુદ્દે લડશે જેનાથી ખેડૂતને ફાયદો થાય એવું હશે તો રાજુ કરપડા એ પાર્ટીના વખાણ કરશે, ભલે એ પાર્ટી છોડીને આવ્યો હોય. બિલકુલ. ખેડૂત છે એ મારા માટે મહત્વની વાત છે. રાજકીય પાર્ટીના બેનર ગૌણ વસ્તુ છે. ખેડૂતો માટે ખરેખર માત્ર રાજકીય ઉપયોગ ના થવો જોઈએ, મુદ્દાની રાજનીતિ થવી જોઈએ અને ખેડૂતને એનાથી ફાયદો થવો જોઈએ. માત્ર આજે રેલીઓ, ધરણા વગેરે વગેરે કરી માત્ર ને માત્ર ફોટા પડાવી લીધા, મીડિયામાં ચલાવી લીધું, વાહવાહી લઈ લીધી અને ત્યાર પછી મુદ્દો ભૂલાઈ ગયો. આ ન થવું જોઈએ. મારો સ્વભાવ છે કે જે મુદ્દો પકડ્યો એમાં પરિણામ સુધી લડવું. હું એવું માનું છું કોઈ પણ પાર્ટીના નેતાઓ પરિણામ સુધી લડશે તો ચોક્કસથી રાજુ કરપડા એને સમર્થન આપશે, નહીં કે કોઈનો વિરોધ કરે. હું તો માનું છું ખેડૂતના સંગઠન દિવસે દિવસે મજબૂત બનવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ એમાં આગળ વધી અને આ કામ કરી શકે છે, આવકારીએ છે અને એ કામ કરનાર વ્યક્તિની પ્રશંસા થવી જોઈએ. માત્ર રાજનીતિ ન થવી જોઈએ. ખેડૂતોના બે કામ તમારા હાથે થવા જોઈએ તો તમારી પ્રશંસા થાય. અને ખેડૂત માટે પરસેવો પાડો, લાંબો સમય કામ કરો અને ખેડૂતને દેખાય છે કે આ ખરેખર અમારા માટે કામ કરે છે, અમારા 5 કામ આ વ્યક્તિ મારફતે થયા છે, તો જ ખેડૂત તમને નેતા તરીકે સ્વીકારે છે. બાકી ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા છે પણ માત્ર ને માત્ર ટેગ લગાવવાથી કે અન્ય કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને કોઈ આપણે ખેડૂત નેતા તરીકે આપણી ઇમેજને ચમકાવવાના પ્રયત્ન કરીએ તો એ મને નથી લાગતું યોગ્ય છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતના કામ થવા જોઈએ અને એ કામ કરનારા જે લોકો હશે, જે પાર્ટીના હશે, રાજુ કરપડા એના વખાણ કરશે. રાજુભાઈ, સવાલ એટલા માટે હું પૂછી રહ્યો હતો કેમ કે આમ આદમી પાર્ટીએ અત્યારે જ તમારા જેલના સાથી પ્રવીણ રામ, જેમણે એક પત્રકાર પરિષદ કરી અને તેમાં કહ્યું કે આવનારી 24થી લઈને તેઓએ
આવનારી 8 માર્ચ સુધી ગુજરાતની અંદર પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો યાત્રાની શરૂઆત કરશે. અલગ અલગ વિસ્તારોની અંદર સભા કરશે અને દરેક લોકસભા વિસ્તારની અંદર ફરશે. એટલે એ સુરેન્દ્રનગર લોકસભામાં પણ આવશે કે જ્યાં રાજુ કરપડા રહી રહ્યા છે. તો એ વિસ્તારના ખેડૂતોને સાવચેત કરવામાં આવશે કે પછી સભામાં મોકલવા માટે કહેવામાં આવશે કે સભામાં જાઓ, શું નિવેદનો થાય છે ત્યારબાદ આપણે નક્કી કરીશું આગળ. રાજુ કરપડાની જગ્યાએ ખેડૂત નેતા તરીકે કોકને વ્યવસ્થિત રીતે શણગારવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે. હું માનું છું કે સારી વાત છે કોઈ પણ વ્યક્તિ આ કામ કરે તો. પણ જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે માત્ર રેલી કરીએ, ભૂતકાળમાં કામ કેટલા ખેડૂતો માટે કર્યા છે એ પણ ખૂબ મહત્વનું છે. અને જે લોકસભામાં જાય તો મહત્વના મુદ્દાઓ કયા છે, માત્ર સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં આવી એ મુદ્દા તો નથી ને. ખરેખર ખેડૂતના મુદ્દા કયા છે ને એમાં સોલ્યુશન કેવી રીતે લાવી શકાય. માત્ર આપણે એક વિડીયો 2 મિનિટનો બનાવીને ફલાણા વિષયનો વિરોધ કરીએ તો એમાં ડીપમાં અભ્યાસ કર્યો છે ખરા? આ ખરેખર જે કોઈ સાથી મિત્ર હશે ખેડૂત માટે લડે અને કહીએ થોડો અભ્યાસ કરીને જજો, જેથી કરીને ભૂતકાળમાં થયું એવું ન થાય કે માત્ર ફોટો સેશન થઈ જાય ને મુદ્દાઓ ભટકી જાય. મારી વાત એટલી છે કે અત્યારે જયારે ચૂંટણી આવે છે ત્યારે આપણે કોઈ મુદ્દો લઈને જઈએ પણ મુદ્દાના પરિણામ સુધી લડજો. જે પણ વ્યક્તિ આવશે મેદાનમાં એને કહીએ છીએ મુદ્દાના પરિણામ સુધી લડજો, નહીં કે માત્ર ફોટો સેશન થાય. અને દરેક લોકસભાની અંદર અમે ઈચ્છા રાખીએ કે સારા મુદ્દા અને સાચા મુદ્દા હશે તો ખેડૂતો જોડાશે, માત્ર રાજનીતિ હશે તો ખેડૂતો દૂર રહેશે. બિલકુલ આભાર રાજુભાઈ વાતચીત કરવા બદલ અને જોડાવા બદલ. તો ગુજરાતમાં કિસાન ક્રાંતિ સભા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પહેલી ખેડૂત સભાને સંબોધન કરશે અને જ્યાં ખેડૂતોએ પોતાના ખર્ચે જ આવવાના છે. સભા પણ ખેડૂતોએ પોતાના સ્વખર્ચે આયોજિત કરી છે અને વિડીયો તો એવા પણ સામે આવી રહ્યા છે કે રાજુ કરપડાની કિસાન ક્રાંતિ સભાની અંદર ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે આવશે. અને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના એ ગઢાદ ગામથી કિસાન ક્રાંતિ સભાની શરૂઆત થશે અને આવનારા દિવસોની અંદર 1-2 નહીં પરંતુ ખેડૂતોએ 8 થી 10 જેટલી કિસાન ક્રાંતિ સભાનું આયોજન એ અગાઉથી જ તૈયાર કરીને રાખ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે રાજુ કરપડા આ કિસાન ક્રાંતિ સભા થકી કોઈ રાજકીય પક્ષ પસંદ કરે છે કે પછી આ મંચ થકી રાજુ કરપડા એ શું જાહેરાત કરે છે તેમાં સૌ કોઈની નજર છે. કેમ કે આવતીકાલે એ સભા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ સૌ કોઈ ચર્ચા કરશે કે રાજુ કરપડા કયા રાજકીય પક્ષ સાથે જોડાવા જઈ રહ્યા છે. કેમ કે કદાચિત તેના સંકેત આ સભામાંથી મળી શકે. તમારું શું માનવું છે તે અમારા ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.